આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વિશ્વ યોગ દિવસ 2024માં નડાબેટ ખાતે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં સહભાગી બનતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ। વડાપ્રધાન શ્રીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના બીએસએફના જવાનોએ સાર્થક કરી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નડાબેટ ખાતે નળેશ્વરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી શ્રી રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ યોગાભ્યાસ બાદ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં સહભાગી બન્યા હતા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સીમા પ્રહરી સંમેલનને સંબોધતા કહ્યું હતું કે સીમાની સુરક્ષા કરતા જવાનોને મળવાથી હંમેશા નવી ઉર્જા અને ઉત્સાહ મળે છે। દેશની સીમાઓને સુરક્ષિત રાખવાનું કામ બીએસએફના આ જવાનો કરે છે। લોકો પણ નડાબેટમાં સીમા દર્શન માટે આવે ત્યારે બીએસએફના જવાનોને મળીને રોમાંચ અનુભવે છે। બીએસએફના જવાનો સરહદી વિસ્તારના સામાજિક કામોમાં સહભાગી બનીને સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના બીએસએફના જવાનો દ્વારા સાચા અર્થમાં સાકાર થઈ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે સરહદની સુરક્ષા કરતા મા નળેશ્વરી માતાના મંદિરે જઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। નળેશ્વરી માના દર્શને પહોંચેલા મુખ્યમંત્રીશ્રીનું મંદિરના ટ્રસ્ટીઓએ સ્વાગત કરી આવકાર્યા હતા। સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રીઓ શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેત ઠાકર, શ્રી લવિંગજી સોલંકી, શ્રી માવજી દેસાઈ, બીએસએફના આઈજી અભિષેક પાઠક, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક શ્રી અજય રાજ મકવાણા સહિત મોટી સંખ્યામાં બીએસએફના અધિકારીશ્રીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ SK ચૌહાણ, સિટી ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા।